નેશનલ NH 168 જે અત્યારે નીકળી રહેલો છે એના માટે જે એવોર્ડ જાહેર કર્યા છે એના વિરોધની અંદર બધા ખેડૂતો આવેલા છે. હવે મણિયોરથી લઈને બડોલી સુધીના જે 7 ગામો આવે છે એની અંદર અલગ અલગ એવોર્ડ જાહેર કર્યા છે. ચોરસ મીટરનો ભાવ 102 રૂપિયાથી લઈને 410 રૂપિયા સુધીનો જે કર્યો છે, જે ખરેખર બજાર વેલ્યુ કરતા પણ ખૂબ ઓછો છે, જેના કારણે અમારો બધા જ ખેડૂતોનો વિરોધ છે. જે દિવસે આ રોડ નીકળ્યો હતો ત્યારે પદાધિકારીઓ અને અધિકારીઓ એવું કહેતા હતા કે ભાઈ આ રોડમાં વળતર એટલું આપવામાં આવશે કે ખેડૂતો ખુશ થઈ જશે, પણ આજે પરિસ્થિતિ એવોર્ડ જાહેર કર્યા પછી ખબર પડી કે ભાઈ આ તો ખેડૂતોને મારવાવાળી વાત આવી રહી છે કે ભાઈ જંત્રી નક્કી કોણ કરે છે? તો સરકાર નક્કી કરે છે. ખેડૂતોને તો ખબર નહીં જંત્રી એટલે શું, બજાર વેલ્યુ એટલે શું. તેમ છતાં આજે અધિકારીઓ એવું કહે છે કે જંત્રી પ્રમાણે તમને વળતર ચૂકવશું. તો જોવા જઈએ તો જંત્રી પ્રમાણે પણ વળતર નથી. કલેક્ટર લેવલે જો આ રજૂઆત થઈ ગયેલી છે અને તેમ છતાં જો સુધારો નહીં આવે તો અમે CM સાહેબ સુધી પણ જવાના છે. જરૂર પડશે તો અમે દિલ્હી સુધી પણ જવાની ખેડૂતોની તૈયારી છે.